અત્યારે હાલમાં આવી મોટી ખબર. પુણેના લોનાવાલામાં પાણીના ઝડપથી પ્રવાહમાં આખો પરિવાર તણાયો હોવાની ખોફનાક ઘટના બની છે. આ ઘટનામાં એક 36 વર્ષની મહિલા સહિત 13 વર્ષની અને 8 વર્ષની બાળકીના મોત થયા છે. ડેમ પાસેના નદીમાં ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. આ ઉપરાંત 9 વર્ષનો અને 4 વર્ષના બાળક ગુમ હોવાના અહેવાલ મળ્યા છે. આ ઘટનાનો ખોફનાક વિડીયો પણ સામે આવ્યો છે. તેમાં પાણીના ઝડપથી પ્રવાહમાં આખો પરિવાર તણાતો જોવા મળી રહ્યો છે. જ્યાં ઘટના બની ત્યાં આસપાસના ઘણા લોકો હાજર હતા અને આ લોકોએ પરિવારને બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લોકોએ દોરડા ફેંકીને પણ બચાવનો પ્રયાસ કર્યો હતો. જોકે જોતજોતામાં આખો પરિવાર પાણીમાં તણાઈ ગયો હતો. અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.